ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે રાજસ્થાનથી એક આરોપીની ધરપકડ કરીને હોટલ અને અતિથિ ગૃહ બુકિંગના નામે દેશભરમાં છેતરપિંડી આચરતી ગેંગનો મોટો પર્દાફાશ કર્યો છે। આ ભડતી ગેંગ દ્વારા સોમનાથના સાગર દર્શન અતિથિ ગૃહ, મહેશ્વરી અતિથિ ગૃહ, લીલાવતી અતિથિ ભવન સહિત અન્ય પ્રખ્યાત હોટલોના નામે બનાવટી વેબસાઇટો તૈયાર કરવામાં આવી હતી। આ આરોપીઓ ગૂગલ સર્ચ એન્જિન પર બનાવટી વેબસાઇટોને પ્રમોટ કરતા હતા। જ્યારે ગ્રાહકો હોટલ કે અતિથિ ગૃહ બુક કરાવવા માટે સંપર્ક કરતા ત્યારે તેમને ક્યુઆર કોડ મોકલીને ઓનલાઈન નાણાં પડાવી લેવામાં આવતા હતા। સાયબર ટીમને તપાસ દરમિયાન આરોપી પાસેથી 18 બેંક ખાતાઓની વિગતો મળી આવી છે। આ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ દેશભરમાં આચરવામાં આવેલા અનેક સાયબર ગુનાઓમાં થયો હોવાનું ખુલ્યું છે। તપાસમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, કર્ણાટક, દિલ્હી અને મધ્યપ્રદેશ સહિત 12થી વધુ રાજ્યોમાં ફેલાયેલા કુલ 90 સાયબર ક્રાઇમ કેસ સાથે આ નેટવર્કનું કનેક્શન સામે આવ્યું છે। 2026માં એક ગુનો દાખલ કરેલો હતો, જેની તપાસ પીઆઈ સોલંકીનાઓ કરી રહ્યા છે। જેમાં સોમનાથ ખાતેની સાગર દર્શન અતિથિ ગૃહ, મહેશ્વરી અતિથિ ગૃહ અને લીલાવતી અતિથિ ભુવન ની ફેક વેબસાઇટ ક્રિએટ કરી અને નાગરિકો સાથે છેતરપિંડી કરેલી, જે અન્વયે 90 થી વધારે ગુનાઓ દાખલ થયેલા હતા। તેમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી, જે પૈકી વિષ્ણુ ગુર્જર મુખ્ય આરોપી હતા। વિષ્ણુ ગુર્જરના પાર્ટનર સચિન સુરેન્દ્રસિંહ ગુર્જર નાઓની ભરતપુર જિલ્લા ખાતેથી આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે। એનો રોલ એ હતો કે આ વેબસાઇટો ચલાવવા માટે વારંવાર જે સિમ કાર્ડની જરૂર પડતી હોય એ સિમ કાર્ડ અને 18 જેટલા બેંક મેલ એકાઉન્ટો પણ એને પ્રોવાઈડ કર્યા હતા અને આરોપીની સાથે રહીને આ ગુનાને અંજામ આપતો હતો।